હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં અને ફરીથી પાછું મારી યુટ્યુબ ચેનલમાં પણ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. આ પણ તો પેલા કહેવાનું છે પણ તું અત્યારે ચૂકતો રે. આજે અમે બનાવી છીએ સાનવી માટે કેસુડાનો સાબુ. તો એના માટે જો તુષારે કઈ કઈ વસ્તુ લીધી છે પેલા બતાવી. આ છે સોપ બેઝ. આ કેટલા ગ્રામ લીધો છે તમે? 189 છે. એટલે બે સાબુ બની જાય એમાંથી. 190 ગ્રામ જેટલો સોપ બેઝ લીધો છે તુષારે. અને કેસુડાનું પાણી હોતે કરી રાખ્યું છે. કા આ શું છે તુષાર? આ શું છે? એસેન્શિયલ ઓઇલ છે. આ એસેન્શિયલ ઓઇલ છે. હા, લખ્યું છે એમાં. હવે એક કડાઈ લીધી છે. પછી એમાં પાણી ગરમ કરવાનું છે આપણે. સાનવી, તું ક્યાં અહીંયા આવી દીકા? તું વહી જા, તારે હાબુ બનાવીને ના હોય ને તો નકર હું તને નવડાવીશ નહીં હાબુથી. કેટલા ગ્લાસ પાણી લેવાનું છે? જોઈ 2 ગ્લાસ પાણી લેવાનું છે આપણે. પછી આપણે ગરમ પાણી 2 ગ્લાસ આમાં મૂકવાનું છે અને એમાં એક તપેલી રાખવાની છે નાની. અને આ સોપ બેઝ છે અને આમાં આવી રીતના આપણે નાખી દેવાનું છે ચપ્પુની મદદથી કટ કરીને. ગેસની ફ્લેમ જો તો સારી વધારી છે. આ જો કેસુડો સવારમાં પલાળી દીધો હતો તુષારે અને આ એનું પાણી છે કેસુડાનું. આ સોપ બેઝ આપણે પાણી ઉકળી જાય ને એટલે આમાં નાખી દેવાનું છે આ રીતના કટકા કરીને. તો એટલે એ ધીમે ધીમે ઓગળતું થાય. તું અહીં કેમ આવી? હે ચાલ નીચે ઉતર. સાનવી આવી ગઈ છે મમ્મી મમ્મી ગેટમાં નો. આપણે સારી રીતના એને ચપ્પુની મદદથી આ ચમચીની મદદથી મિક્સ કરી દેવાનું છે. પછી આ છે ગ્લિસરીન. ચાલો હું ઘોસો કા એમાં સુગંધ આવે છે. એમાં આપણે ગ્લિસરીન એડ કરવાનું. કેટલા ટીપા? અંદાજિત પાડી દેવાનું એમ. એટલે એનાથી ફીણ વરે એટલે ને ગ્લિસરીનથી સાબુમાં ફીણ વરે છે. ગ્લિસરીન આમાં મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એની અંદર મિક્સ કરવાનું છે કેસુડાનું પાણી. જે આપણે સવારથી કેસુડા પલાળ્યા હતા એનું આ પાણી છે. આપણે મિક્સ કરી દેવાનું છે. ફ્રેગ્રન્સનું છે આ. એ તો ઓલું ટીપા નાખતા હતા ને પહેલાં. ફ્રેગ્રન્સનું આ છે ઓઇલ. પછી બધું મિક્સ કરી દેવાનું છે આ રીતના. પછી આપણે સાબુ બનાવવાનું છે. મોલ્ડ આવે એની અંદર આ નાખી દીધું છે તપેલીમાં જે મિશ્રણ કર્યું હતું એ. એટલે આપણે સાબુ એકદમ જામીન સરસ મજાનો તૈયાર થઈ જાય. અને ઉનાળામાં નાવ તમે કેસુડાના સાબુથી ને લૂથી બચો. લૂ ન લાગે બધા કહેતા હોય ને. કેસુડાનો સાબુ, કેસુડાનું પાણી. વહી જાને બેન અહીંયા હેરાન કરતી. હવે થઈ ગયું, હાલો. હું છે પણ થઈ ગયું પણ હવે હાલો. ના સાનવીને માર પડ્યો. મારો મારો. હજી સાબુ જામી જાય પછી બતાવીશ હું તમને પાછું. જુઓ મિત્રો, સાબુ આપણો ફાઇનલી સવારે જામી ગયો છે ને હવે તુષાર એને કાઢે છે. એક આબુ પપ્પાએ કાઢી લીધો છે સવારે
ને આપણો બીજો સાબુ બનીને રેડી છે. પપ્પાએ તો નાહી લીધું પણ પપ્પા વયા ગયા છે હવે, નકર તમને એક્સપિરિયન્સ કહી દઉં. એટલે સાનું એને આને નવડાવવાનો છે આ નથી આજે. જો, એકદમ સરસ મજાનો જામી ગયો છે કડક સાબુ. તો મિત્રો મળીશું નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવજો.